સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત છે। હિંમતનગર કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા। મૂળ કાર્યકર્તા બૂથ પ્રમુખ સહિતના કાર્યકરો એકઠા થયા। આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડોના પોસ્ટર્સ જોવા મળ્યા। હિતેશ રાવલ જોડાયેલા છે વધુ વિગતો સાથે। હિતેશ, આપની પાસેથી જાણવા માંગીશું, સાબરકાંઠા ભાજપનો કકળાટ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, શું માહિતી? જી કિન્નરી, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા જે આયાતી ઉમેદવારને લઈને કાર્યકર્તામાં કેટલાય સમયથી હોબાળો મચ્યો છે। જિલ્લાથી લઈને રાજ્યથી લઈને દિલ્હી સુધી પહોંચ્યો છે અને ફરીથી આ મામલો ગરમાયો છે। સાબરકાંઠાના વિરોધનો વંટોળ જે આયાતી ઉમેદવારને લઈને કાર્યકર્તાના વિરોધ વંટોળ હજી શમ્યો નથી। ફરીથી આજે વિરોધ બાબતને લઈને હિંમતનગર જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકરો પહોંચ્યા છે। બીજેપીના કાર્યકર્તાઓ હજારો જેટલા પોસ્ટકાર્ડ લખી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। આયાતી ઉમેદવાર બદલો અને ભાજપ જીતાડોના પોસ્ટર કાર્ડ લખાયા છે ને હાલમાં જો આ બાબતમાં વિરોધનો વંટોળ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તામાં નારાજગી છે। જો હવે નહીં બદલાય તો ક્યાંક ને ક્યાંક આગળના મુદ્દાને લઈને રોડ ઉપર આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। જી જી, ધન્યવાદ હિતેશ આ માહિતી માટે।